પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં કથિત કૌભાંડનો મુદ્દો ગરમાયો છે। જિલ્લા કોંગ્રેસના નેતાઓએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે। તેમણે આરોપ લગાવ્યો છે કે મનરેગા યોજના જે ગરીબ અને ગ્રામીણ વિસ્તારના લોકોને રોજગાર પૂરો પાડવા માટે બનાવવામાં આવી હતી, તેમાં ભાજપના નેતાઓ અને મળતિયાઓ દ્વારા ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। આ મામલે તાત્કાલિક ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। પંચમહાલ જિલ્લામાં જે રીતના મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે અને આ ભ્રષ્ટાચારમાં સરકારી અધિકારી કર્મચારીઓ અને ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ જે મિલીભગતથી લાખો કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એ ખૂબ જ દુઃખદ અને તપાસનો વિષય છે। આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના તમામ કાર્યકરોએ એક થઈ આ પંચમહાલ જિલ્લામાં જે વ્યાપક ભ્રષ્ટાચાર છે એની તપાસની માંગ સાથે આ જવાબદાર લોકો છે એમને જેલના સળિયામાં ધકેલી દેવાની માંગ સાથે આવનાર સમયમાં આ પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો વ્યાપક આંદોલનના અભિગમ સાથે આજે એક આવેદનપત્ર પંચમહાલ જિલ્લાના કલેક્ટરશ્રીને સુપ્રત કર્યું છે અને માંગ કરેલ છે કે આજે મનરેગાના ભ્રષ્ટાચારમાં જે રીતના લોકો જોડાયેલા છે એવા તમામની સામે પગલાં ભરવામાં આવે અને તેમને ન્યાયિક અદાલતમાં લઈ અને તેમની સામે જેલના સળિયામાં ધકેલીને એમની સામેથી આ સરકારી પૈસા અને ગરીબ અને આદિવાસી પક્ષીપંચના લોકોના જે પૈસા છે, જે યોજના છે, ખાસ કરીને જ્યારે પંચમહાલમાં માઇગ્રેશનનું પ્રમાણ મોટા પ્રમાણમાં છે તો આ યોજનાનો લાભ આ જિલ્લાના લોકોને મળવો જોઈએ, ગરીબ લોકોને મળવો જોઈએ, પરંતુ આ યોજનાનો લાભ ભાજપના ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને મળતિયાઓ જે મેળવી રહ્યા છે, સરકારી અધિકારીઓ અને જે આ ટીમમાં સમગ્ર ભ્રષ્ટાચારમાં સામેલ છે એમની સામે તપાસની માંગ સાથે આજે એક આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કોંગ્રેસના માધ્યમથી પંચમહાલના કલેક્ટરશ્રીને સુપ્રત કરવામાં આવ્યું હતું। અજીતસિંહ ભાટી, પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ ગોધરા। આજનો મુદ્દો પંચમહાલ જિલ્લામાં મનરેગા યોજનામાં જે વ્યાપકપણે ભ્રષ્ટાચાર થયેલો છે અને તેને ઉજાગર કરવા માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું છે। પંચમહાલ જિલ્લાની અંદર જાંબુઘોડા તાલુકો, હાલોલ તાલુકો, ઘોગંબા તાલુકો, કાલોલ તાલુકો, ગોધરા તાલુકો, શહેરા તાલુકો, મોરવા હળદ તાલુકામાં વ્યાપકપણે આ મનરેગા યોજનામાં પદાધિકારીઓએ અધિકારીઓ જોડે મળી જઈને વ્યાપક ભ્રષ્ટાચાર કરેલો છે। કામોના ડુપ્લિકેશન થયેલા છે, કામો સ્થળ પર થયેલા નથી, એસ્ટિમેટ મુજબ કામો થયેલા નથી, બિલોનું બારોબાર ચૂકવણું થયેલું છે, મટીરિયલના બિલો ખોટા મુકાયેલા છે અને જે 60-40નો રેશિયો જળવાવો જોઈએ તે રેશિયો પણ મજૂરીનો અને મટીરિયલનો જળવાવો જોઈએ એ પણ જળવાયેલો નથી। તેમજ જે કામોની પણ ફાળવણી થયેલી છે તેમાં પણ ભયંકર અસમાનતા છે। અમુક ગામોમાં વર્ષના બજેટના 70-80% કામો ફાળવવામાં આવેલા છે, જ્યારે અમુક ગામોમાં 5% પણ કામો ફાળવવામાં આવેલા નથી। એટલે આવો ભયંકર ભ્રષ્ટાચાર જ્યારે મનરેગા યોજનામાં થયેલો છે તેની તપાસ થવી ખૂબ જ જરૂરી છે। પબ્લિકના નાણાં છે, સરકારી નાણાં છે, કુવાઓમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયેલો છે। જૂના કુવા બતાવી અને નવા કુવાના પૈસા ઉપાડવામાં આવેલા છે, જેથી આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે અમે આજ રોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવેલું છે। આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો આની તપાસ થાય તો ખૂબ મોટો ભ્રષ્ટાચાર બહાર આવવાની શક્યતા છે અને જો તપાસ નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે કલેક્ટર કચેરીએ અમે 15 દિવસ પછી ભૂખ હડતાળ પર બેસીશું।